કોંગ્રેસ હાઈકમાન્ડ અને કોંગ્રેસ વર્કિંગ કમિટી બેલગામ ખાતે મળી ત્યારે એઆઈસીસી નું અધિવેશન ગુજરાતમાં મળે એ માટેના ગુજરાત કોંગ્રેસના આમંત્રણનો સ્વીકાર કરીને અમારા મોવડી મંડળ અને વર્કિંગ કમિટીએ 8 અને 9 એપ્રિલ 2025 એઆઈસીસી નું અધિવેશન ગુજરાતમાં આપ્યું છે માટે અમારા મોવડી મંડળનો અને વર્કિંગ કમિટીનો ગુજરાત વતી ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. ઐતિહાસિક અધિવેશન મળવા જઈ રહ્યું છે ત્યારે કેટલીક બાબતો આપના ધ્યાને પણ મૂકવા જરૂર માંગીશ. ગુજરાતમાં 51મું એઆઈસીસી નું અધિવેશન એ ગુજરાતમાં મળ્યું હતું. 1938માં હરિપુરા ખાતે એ અધિવેશન મળ્યું હતું. શણગારેલા 51 ગાડામાં એઆઈસીસી ના સભ્યો બેસીને ગયા હતા અને હરિપુરા ખાતે એઆઈસીસી નું અધિવેશન મળે એ બાબતનો આગ્રહ એ વખતે અમારા પ્રથમ પ્રદેશ પ્રમુખ અને સૌથી વધારે સમય સુધી જેઓ પ્રદેશ પ્રમુખ રહ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલે એઆઈસીસી નું અધિવેશન ગુજરાતમાં હરિપુરા ખાતે મળે અને એમાં પણ 10 વર્ષ એ બારડોલી સત્યાગ્રહને 10 વર્ષ થઈ રહ્યા છે એ નિમિત્તે મળે એવો એમનો આગ્રહ હતો અને કોંગ્રેસ પાર્ટીએ 1938માં ગુજરાતમાં પ્રથમ વખત એઆઈસીસી નું અધિવેશન મળેલું. 19 થી 22 ફેબ્રુઆરી એ હરિપુરા ખાતે એઆઈસીસી નું અમારું અધિવેશન મળેલું. 51માં અધિવેશન જે 1938માં મેં કહ્યું હરિપુરા ખાતે મળ્યું એમાં એ વખતે નેશનલ પ્રેસિડેન્ટની ચૂંટણી પણ એ અધિવેશનમાં હતી અને સુભાષચંદ્ર બોઝ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ગુજરાતના હરિપુરા ખાતે જે એઆઈસીસી અધિવેશન મળ્યું એમાં એ ચૂંટાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલે હરિપુરા ખાતેના અધિવેશનની સંપૂર્ણ જવાબદારી પોતે સ્વીકારી હતી અને સંપૂર્ણ વ્યવસ્થા એ સરદાર વલ્લભભાઈ પટેલે હરિપુરા એટલે બારડોલીની બાજુમાં આવેલું છે અને બારડોલી સત્યાગ્રહના 10 વર્ષના યાદગીરીને ધ્યાને રાખીને પણ ત્યાં થયું. એ વખતે નંદલાલ બોઝ એમણે જુદા જુદા 7 પોસ્ટર પેઇન્ટિંગ કરેલા જેની એ વખતે ખૂબ ચર્ચા અને ખૂબ પ્રશંસા થઈ. આ જે 7 પોસ્ટરો એ વખતે બનેલા પ્રથમ એઆઈસીસી ના અધિવેશન વખતે એની ફોટો પ્રિન્ટ અમારું જે નવું કાર્યાલય દિલ્હી ખાતે બન્યું છે ઇન્દિરા ભવન એમાં એમના ફોટોગ્રાફ્સ પણ આજે રાખવામાં આવ્યા છે. એક બીજું ખાસ નોંધ કરવા જેવી બાબત છે કે સુભાષચંદ્ર બોઝે જ્યારે દેશ આઝાદ નહોતો થયો 51મું અધિવેશન 1938માં મળ્યું. કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટેની ઘોષણાને દોહરાવી ગુજરાતના હરિપુરા ખાતે અને એ વખતે સુભાષચંદ્ર બોઝજીએ પ્લાનિંગ કમિશન હોવું જોઈએ અને એની વાત એ સમય દેશ આઝાદ થયા પહેલા વહીવટમાં પ્લાનિંગ કમિશન હોવું જોઈએ અને એમાં શું શું વ્યવસ્થા હોવી જોઈએ એની વિસ્તારથી બ્લુપ્રિન્ટ મૂકી. સુભાષચંદ્રજી બોઝના એ આઈડિયાને 12 વર્ષ પછી જવાહરલાલ નહેરુજીએ આયોજન પંચની રચના કરીને પંચવર્ષીય આયોજન જેમનો ખ્યાલ હતો એમનું અમલીકરણ એ જવાહરલાલ નહેરુજીએ કર્યું. ત્યાર પછી ગુજરાતમાં એઆઈસીસી નું બીજું અધિવેશન 1961માં ભાવનગર ખાતે મળેલું અને શ્રી નીલમ સંજીવ રેડ્ડીજી
એ અધ્યક્ષ હતા અને એમની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે એઆઈસીસી નું અધિવેશન મળ્યું. એટલે 1961 પછી ગુજરાતને એઆઈસીસી ના અધિવેશનનું આતિથ્ય કરવાનો આ પ્રસંગ અમને પ્રાપ્ત થયો છે. એ વાતનો ખૂબ હૃદયપૂર્વક આનંદ અને આભાર વ્યક્ત કરું છું. સમગ્ર ગુજરાતીઓ પણ એ બાબતનું ગૌરવ લેશે કે જે પાર્ટીએ આઝાદીની લડાઈ માટે, અને ખાસ કરીને ગુજરાત એટલે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની જન્મભૂમિ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ અને સૌથી વધુ સમય રહેલા પ્રદેશ પ્રમુખ, આજીવન કોંગ્રેસી રહ્યા અને એમના કેટલાક વિચારો એ સમયે એમણે કહેલા આજે પણ દેશ માટે ખૂબ રિલેવન્સ છે. દેશને ભાગલા પાડવાથી, સંકુચિત સ્વાર્થ માટે, ધાર્મિક લડાઈના બીજ રોપવાથી રાષ્ટ્રની હાલત ખરાબ થશે એ વાત એમણે વારંવાર કરેલી. અને આજે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રમાં આ પરિસ્થિતિઓનું શું પરિણામ આવતું હોય છે. અમે ઈચ્છતા હતા કે મહાત્મા ગાંધી મંદિર ખાતે અમારું એઆઈસીસી નું અધિવેશન મળે. અમે માંગણી કરી હતી, પરંતુ ત્યાંથી સકારાત્મક જવાબ નથી આવ્યો. અનઓફિશિયલી એવું કહેવામાં આવ્યું છે કે અમે તમને મહાત્મા ગાંધી મંદિર એઆઈસીસી ના અધિવેશન માટે નહીં આપીએ. એટલે અમે બીજા ઓપ્શન અમારા પાસે ખુલ્લા છે. સમયાંતરે આખરી ઓપ આપ્યા પછી આપને અમદાવાદમાં કયા સ્થળ પર અને કાર્યસૂચિ શું હશે એ માટેની વાત આપણે કરતા રહીશું. સેશન પહેલા અમારા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સિનિયર નેતાઓની આવન જાવન પણ રહેશે. આપના સાથે પણ ઇન્ટરેક્શન નો જરૂર પ્રયત્ન એમના દ્વારા પણ રહેશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ